પક્ષના સ્થાપના દિવસને યાદગાર બનાવવા માટે શહેર ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યકરોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સુરતના વિવિધ વિસ્તારોમાં કાર્યકરો દ્વારા ધ્વજ વિતરણ કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ કાર્યકરોએ ઉત્સાહભેર પક્ષનો ઝંડો લહેરાવી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં ભાજપના ધ્વજ સાથેની રેલીઓ અને બેઠકોએ આકર્ષણ જમાવ્યું હતું. સ્થાપના દિવસની ઉજવણીની સાથે જ ભાજપે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું રણશીંગું ફૂંકી દીધું છે. સુરતમાં ભાજપ દ્વારા આજથી ઘર ઘર સંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ વિશેષ કરીને વોર્ડ નંબર 21માં ભાજપના કાર્યકરો અને સ્થાનિક નેતાઓ દ્વારા એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. અહીં કાર્યકરોએ ઘરે ઘરે જઈ અને લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ અમારા માટે સેવાનો દિવસ છે. અમે જન સુધી પહોંચી અને સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા કટિબદ્ધ છીએ, તેમ એક સ્થાનિક કાર્યકરે જણાવ્યું હતું. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપ કોઈ પણ કચાશ રાખવા માંગતું નથી. સ્થાપના દિવસના ઉત્સાહને ચૂંટણીના પરિણામોમાં બદલવા માટે પેજ સમિતિની લઈ અને વોર્ડ સ્તરના કાર્યકરો સક્રિય થઈ ગયા છે. આગામી દિવસોમાં આ અભિયાન વધુ વેગ પકડશે અને સુરતના તમામ વોર્ડમાં ભાજપ પોતાની પકડ મજબૂત કરવા માટે એડી ચોટીનું જોર લગાવશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આજે અમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને સંદર્ભે અમે લોકોના ઘર ઘર સંપર્ક કરીને એ બાબતનો અભિયાન ચાલુ કરેલો છે. તેમજ આજે સુરત મહાનગરપાલિકાના અગાઉ જેટલા બી કામો થયા હતા તેનું અમે કામનું માર્ગદર્શન આપેલું છે અને તેનું તમામ યોજના વિશે અમે માહિતી આપેલી છે. તેમજ અમે 6 એપ્રિલ અમારું જે સ્થાપના દિવસ છે, ભારતીય જનતા પાર્ટીની સ્થાપના દિન નિમિત્તે અમે ઝંડા વિતરણ બી કરેલ છે. બરાબર. મારું નામ કાજલબેન કાંતિભાઈ રાઠોડ છે. વોર્ડ નંબર 21 મહિલા મોરચા કાર્યકર્તા છું. આજ રોજ 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસ હોવાથી અમે અમારા વિસ્તારમાં ઝંડા વિતરણનું કાર્યક્રમ કરેલું હતું, રાખવામાં આવ્યું હતું. આપણા મોદી સાહેબે જે સારા સારા કામો કર્યા છે એ અમે લોકોને ઘર ઘર સુધી એ માહિતી આપી હતી પેમ્પલેટ દ્વારા.